નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોહેલ, ડીએમ ન્યુરોલોજિસ્ટ, કેડી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું સીટી સ્કેન કે એમઆરઆઈ સ્ટ્રોક પીરિયડમાં, એટલે કે જ્યારે સ્ટ્રોક થાય, કોઈ પણ નવી વસ્તુ પેશન્ટને થાય, બોલવામાં પ્રોબ્લેમ થાય કે હાથ પગ ઓછો કામ કરતો થાય કે મોઢું વાંકું વળી જાય એટસેટ્રા. જ્યારે આ પણ થાય ત્યારે આપણે ઇમરજન્સીમાં સીટી સ્કેન કે એમઆરઆઈ કરાવતા હોઈએ છીએ. સીટી સ્કેન અને એમઆરઆઈમાં ફરક શું, તફાવત શું આ બંને વચ્ચે, તો આપણે હવે એ માટે વાત કરીશું. સીટી સ્કેન એટલે એક ફટાફટ થઈ શકે એવી મગજની જાંચ છે જે ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ હોય છે. એમઆરઆઈ માટે અમુક સેન્ટર્સ જ હોય છે. એમઆરઆઈ એટલે એક ડિટેલ્ડ જાંચ કહેવાય. જ્યારે કોઈ પણ પેશન્ટને સ્ટ્રોક થયો હોય તો શરૂઆતના અમુક કલાકો ખૂબ જ અગત્યના હોય છે, જેને આપણે કહીએ છીએ ગોલ્ડન પીરિયડ. આ પીરિયડમાં સીટી સ્કેન અથવા એમઆરઆઈ કરવું ખૂબ જ અગત્યનું બની જતું હોય છે, કારણ કે આપણે ત્યારે વિન્ડો પીરિયડમાં હોતા હોય છે. આ વિન્ડો પીરિયડ એટલે લોહી પતલું કરવાની આપણે એક દવા આપતા હોઈએ છીએ, જેનાથી એ જે ક્લોટ હોય છે એ ડિઝોલ્વ થઈ શકે છે. આ દવા લોહી પતલું કરવાની દવા હોય છે, થોડી પાવરફુલ દવા હોય છે. તેના માટે આપણે એક વસ્તુ જાણવી ખૂબ જ અગત્યની બની જતી હોય છે કે મગજમાં હેમરેજ છે કે નહીં. તો તેના માટે સીટી સ્કેન એક ખૂબ જ સેન્સિટિવ જાંચ હોય છે. સીટી સ્કેન કરવાથી આપણને ખ્યાલ પડે છે કે મગજમાં હેમરેજ નથી. એકવાર મગજમાં હેમરેજ નથી એ કન્ફર્મ થઈ જાય અને આપણે એ વિન્ડો પીરિયડમાં હોઈએ, અમુક કલાકોમાં હોઈએ, તો આપણે આ ઇન્જેક્શન આપી શકતા હોઈએ છીએ. અમુક જગ્યાએ સીટી સ્કેન પણ હોય છે અને સાથે સાથે એમઆરઆઈ પણ હોય છે. એમઆરઆઈ હોય તો એ વધારે સારી જાંચ છે, કારણ કે તેનાથી આપણને ઇનિશિયલ પીરિયડનો સ્ટ્રોક પણ અને લોકેશન પણ ખબર પડી જતી હોય છે.